જય માતાજી મિત્રો, ફરીવાર તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો હાલ વાગ્યા 7:30 આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને મિત્રો જોઈ લો, આજે પહેલો મારા સ્કૂલમાં જવાનો 2 દિવસ જોયો હતો, પણ આજે બુધવારના દિવસથી બીજા ધોરણમાં આવ્યો છે. તે બુધવારના દિવસથી સ્કૂલમાં જવાનું આજે મુહૂર્ત કર્યું બુની બેન. તો હાલ ગાડી લેવા આવવા નહીં, અત્યારે આપણે બાઇક લઈ મૂકવા જવાનું છે. તો મિત્રો બને રહેજો અમારા બ્લોગ વિડીયોની અંદર, જે પહેલાંને સ્કૂલમાં મૂકવા માટે. તો મિત્રો જો આમાં પહેલો આવી ગયો તૈયાર થઈને. રિએક્શન જુઓ પહેલાં દાડાનું, રિએક્શન સ્કૂલનું રિએક્શન જુઓ પહેલાં દાડાનું. એનું રિએક્શન કેવું પહેલાં દાડા જાય છે એટલે એના પગ જુઓ ખાલી, ગરમ અમુક વધારે. એ હેડ જલ્દી જો એની જેવું જોર આવવાની. જો પહેલા તો મૂડ પહેલા મૂની મેં સ્કૂલમાં હેડે ટાટા કે છે પહેલા ટેંગા ટાટા કે જો ભાઈ એની સ્કૂલમાં જોઈ છે. લખાય તું વચાય તું બોલાય મુની બોલવાની. હાજરી પૂરી હતી પૂરી પહેલા બીજા ધોરણમાં કયો નંબર હતો તારે બીજામાં? 24. અને પહેલાં તારા છઠ્ઠો નંબર તારો. અને હા અમે બ્યુટી મેલી વાળા હોય નંબર બની એટલે હમણાં ચાટા મિલી આ માર હાય ઉંગુ અર્ધિકારી આ પહેલો હું અર્ધિકારી આ પહેલો કા બતાવ તમને આ મેપક લગાવ્યો એટલો સુંદર લાગે છે ક્યાં આ વળને પર બધું કાળું બૂટ તું કાલે આ દાદા જેવા બૂટ્યા તું કાલે દાદા જેવા બૂટ જો બની ગયા કોની પાસે બરફ નાકમાં જતો રહે પટી જો ગાઈસ કયા તારા નાલી પટે અહીં ભય પડી ગયો. જો પહેલો દોડ છે બરફ પછી બતાવી છે મોટું. જો બરફ પછી લાલ થઈ ગયો છે બુની અર્ધિકારી કોની કીધું પહેલે અધિકારી બતાવ કેદી બતાવ ના ઈ કન જવાનું કે વાર જોઈ જોઈ પણ આઈતું મારા મન ઈ તાર ડિલીટ ચેનલ ડિલીટ માર દી. અક્કલ ઓમ ખબર હેલો ગાઈસ, નવા સ્વાગત છે તમારા. આપણે અમારા સાપુ બનેલો તમે બતાવીએ છીએ. ચલો આ સાપુ બને હવે અક્કલે કીધું હા ઉડાડું મિત્રો. લોકોમાં સ્વાગત છે. આજે અમારા દર્શન સાપડું બની ગયું સાપડું એટલે તમને બતાવી જાઉં. પેલા હારી બધું જો મિત્રો વાર્તા નહીં જોતી. હા આખુલા ઢબુડું આવી ને તો તું કરો એ વાર્તા ના કરે ન જો બેન ત્યાંથી મોબાઈલ આવજો.
આથી નાથી નથી આ અડધી કાળી નહીં લાગતી પણ ચોખ્ખું દેખ કાળ મેસ દેખાય બરો ડર એ તો તમને પહેલા વિડીયો બતાવશું એટલે હવે ચોખ્ખું દેખાય તમે ભેંસ તો જો મિત્રો એટલે કેવું દેખાય સરસી કપાય પતરા નાશે જો બધું ખાવાનું થાય ને આમાં મમ્મીને બહાર પડી પાછા ભાગ પાડવાનો બાકી આ જો જૂનો પતરો વધામ ચોમાહાન વધુ આવે તો એનાથી ઉડી જતો એટલે ફૂટી ગયો જો છે